हेलो खेडूत मित्रों, स्वागत है फरी एक आपणी यूट्यूब चेनल ની અંદર। तो खेडूत मित्रों, સૌપ્રથમ તો ડીકે દલવાણીના બધાને રામ રામ અને જય સિદ્ધનાથ। ખેડૂત મિત્રો, આજના વિડિયોની અંદર આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે મગફળીની અંદર ફાલ ફૂલ અને સૂયા બેસાડવા માટે કઈ દવા વાપરવી અને તે દવાનો યુઝ કઈ રીતના કરવો અને કેટલા ટાઈમની મગફળી થાય ત્યારે તેમાં તે દવા આપી શકાય। તો આજનો વિડિયો મિત્રો ખાસ બનવાનો છે। તો ખેડૂત મિત્રો, જો તમે આપણી ચેનલની અંદર नवा हो तो अपनी चैनल ने खास सब्सक्राइब करी अने लाइक करी अने आपणा वाला खेडूत मित्रों ने आपणो विडियो खास शेर करी देजो। मित्रों, आजनो विडियो खरेखर खास बनवानो छे। तो आपणे मित्रों आपणे बधा जाणीए छीए के मगफळीनी अंदर आपणे जो फाल फूल अने सूयाने बेसाडवा होय, वधारे प्रमाणमां बेसाडवा होय, जो के कुदरती रीते तो बेसे ज छे तेमां, पण आपणे एनाथी वधारे उत्पादन मेळववुं होय तो शुं करवुं पड़े। तो मित्रों, तेना माटे घणी बधी कंपनी जे दवा बनावे छे फाल फूल अने सूया बेसाडवा माटे घणी बधी कंपनी दवा आवे छे। तो ते दवानो यूज कई रीतना करवा तो तेने खास मित्रों तमने जणावीश। तो मित्रों, ते प्रथम तो हूँ तमने दवाना नाम जणावी दऊं, कई कई दवा अने कई कई दवा आवे छे अने कई कई सारी कंपनीनी जे दवा छे तेना मित्रों खास नाम जणावीश। तो मित्रों, पेली छे साइजमोर। मित्रों, जे दवा साइजमोर जे दवा आवे छे ते मगफळीमां छाटवानी होय छे। पेली छे साइजमोर। बीजी छे मित्रों फोर्स 9999। बीजा नंबरनी दवा छे फोर्स 9999। त्यार पछी छे मित्रों समरस पण सारी कंपनीनी दवा छे। त्यारबाद फोर्स 9999 पण सारी छे। साइजमोर पण नुरजट सारू छे। त्यारबाद मित्रों गोदरेजनुं डबल छे ते पण सारू छे मित्रों। त्यारबाद मित्रों निरिया छे, ए जे निरिया जे दवा छे ते अदामानुं आवे छे ते पण सारू छे। અને મિત્રો ડબલ નું ગોદરેજ। તો આ જે દવા આવે છે તે તમારે આસપાસ એગ્રોમાં આ જે મેં જેટલા નામ આપ્યા, જે આ 5-6 પ્રકારની જે દવા છે તેમાં તે મિત્રો કોઈ પણ દવા તમે વાપરી શકો છો। મગફળીમાં ફાલ ફૂલ અને સૂયા માટે કોઈ પણ દવા તમે વાપરી શકો છો। તો મિત્રો, આ દવા તમને નજીકના એગ્રોમાં ગમે ત્યાં મળી જશે। પણ મિત્રો, આપણે દવા તો છાંટી દીધી, બરોબર, એ પ્રક્રિયા આપણે કરી નાખી કે દવા છાંટી દીધી અને સૂયા બહુ જોરદાર લાગી ગયા। પણ મિત્રો, જમીનની અંદર મગફળીને જમીનની અંદર તાકાત પણ હોવી જરૂરી છે। ખાલી દવાથી મગફળી થશે નહીં, વધારે થશે નહીં, કેમ કે નકર જો કુદરતી રીતે જો થાય તો તેના જે સૂયા लागवाना હોય એટલા જ લાગે। પણ મિત્રો, આ જે પદ્ધતિ છે જે દવાની છે, ઉપરથી જે દવા આપણે છાંટીએ છીએ ફાલ ફૂલ માટેની, तो ज्यां मित्रों कुदरती रीते ज्यां एक सूयो लागेलो हशे ने तेनी बाजुमां मित्रों एक एक बबे सूया बीजा लागशे आ दवा छांटवाथी। तो मित्रों, आ दवा छे ते कई रीतना छांटवी तेनी पण खास माहिती आपशुं आगळ। तो मित्रों, आ जे दवा छे ते કેટલી વાર छांटवी? तो मित्रों, ओछामां ओછી मारा अंदाज प्रमाणे 2 વાર ओछामां ओછી छांटवी जरूरी छे। आम जोई तो 3 વાર छांटवी जरूरी छे। आनो कोर्स 3 વાર छांटवानो छे। जो मित्रों 3 વાર दवा छाटशो तो ज बरोबर रिजल्ट मळशे। 2 વાર दवा छाटशो तो पण रिजल्ट मळशे, पण 3 વાર छाटशो तो कायदेसर रिजल्ट मळशे अने सारा प्रमाणमां मगफળી थशे। तो मित्रों, आपणे दवा तो छाटी दीधी, सूया पण फूल लागी गया, तो तेना माटे जमीननी अंदर पण ताकात होवी जोईए। मगफળી नो वल अने ग्रोथ ते वधारे होवो जोईए અને તેની અંદર તમારી જે જમીન છે તેની અંદર ન્યુટ્રી શક્તિ અને તાકાત જે જમીનની છે તે હોવી જોઈએ। પાવર કેન વગેરે જેવા ખાતર આવે છે તે ખાતર અંદર હોવા જરૂરી છે, નાખવું જરૂરી છે। મિત્રો, દવા છાંટ્યા પહેલા ખાતર પણ નાખવું જરૂરી છે, કેમ કે સૂયા તો મૂકી દઈએ, બરાબર, પણ જમીનમાં પછી તાકાત તો હોવી જોઈએ ને। મગફળીની અંદર તાકાત મળશે તો ડેડવો થશે। અને જો મિત્રો તમારી મગફળી ઝીણી હશે અને તમે વલ બહુ નહીં હોય, ગ્રોથ નહીં હોય, જમીનની અંદર તાકાત નહીં હોય અને જો તમે દવા છાંટ્યા રાખશો તો શું થશે, જે ડોડવો જે કુદરતી રીતે જે બંધાવવાનો હતો તે મોટો બંધાત અને આમાં શું થાય કે જમીનની અંદર તાકાત નથી તો ડોડવો ઝીણો બંધાશે અને ગોગોળ થશે। એ પણ ખાસ યાદ રાખજો। બીજી વસ્તુ મિત્રો, 3 વાર છાંટવાની, ઓછામાં ઓછી 3 વાર તો છાંટવાની, 3 રાઉન્ડ મારવાના। અને મિત્રો 3 વાર રાઉન્ડ મારી અને તે દર 12 દિવસ પછી જ મારવાના બને ત્યાં સુધી। એ વચ્ચે ગાળો 12 દિવસનો હોય, 12 થી 13 દિવસ, 14 દિવસ, છેલ્લે 15 દિવસ સુધી ચાલે મિત્રો। તો મિત્રો, ઓછામાં ઓછા 12-13 દિવસનો વચ્ચે ગાળો હોવો જોઈએ। એકવાર છટાઈ ગયા પછી પાછો વચ્ચે 12 થી 15 દિવસનો ગાળો વચ્ચે ગેપ રાખવાનો, ગેપ રાખીને પાછો બીજો રાઉન્ડ મારવાનો। ત્યાર પછી 12 દિવસ પાછા મૂકી અને પાછો રાઉન્ડ મારવાનો દવાનો।
તો મિત્રો જે દવા તમે પેલા જે મારી હોય તે જ દવા બને ત્યાં સુધી મારવી, તેમાં પછી અલગ અલગ નહીં કરવાનું કે પેલા આ મારી પછી ઓલી, કેમ કે એક ધારી તમે મારશો, જો એક જ કંપની દવા મારશો તો તમને ખબર પડશે કે રિઝલ્ટ કેવું આવ્યું. પણ મિત્રો આમાં મેં તમને પેલા જ કીધું કે જમીનની અંદર તાકાત હોવી ખાસ જરૂરી છે. તો મિત્રો હવે આજે આપણે દવા છાંટી છે તે ખરેખર અંદર કાર્ય શું કરે છે, મગફળીની અંદર કાર્ય શું કરે છે? તો મિત્રો જેવી આપણે દવા છાંટી એટલે મગફળીનો જે ગ્રોથ હોય છે તે ઓટોમેટિક અટકી જતો હોય છે. જે મગફળીનો ગ્રોથ છે તે ઓટોમેટિક અટકી જતો હોય છે. અને જેવો મિત્રો હવે સ્વાભાવિક છે કે જો ગ્રોથ અટકે તો સીધો તેના સૂયા લાગવાના ચાલુ થાય છે, કેમ કે એનો જે ઉપર જે ગ્રોથ આમ જે થવાનું હોય છે તે અટકી જાય છે. જેવો મિત્રો ગ્રોથ અટકે છે એટલે સીધા સૂયા બેસવાનું સ્ટાર્ટ કરે છે. તો વધારે મિત્રો સૂયા બેસવા માટે, વધારે ઉત્પાદન મેળવવા માટે મેં તમને કીધું કે આ જે દવા છે એ ખરેખર છાંટવી ખાસ જરૂરી છે. કોઈ પણ સારી કંપનીનું મિત્રો લઈ લેવું, કેમ કે આ જે દવાથી ઘણા બધા ફાયદા થયા છે. કેમ કે મારા ગામની અંદર પણ આ દવાનો યુઝ થઈ રહ્યો છે અને સારા પ્રમાણમાં મગફળીનું ઉત્પાદન મળે છે. મિત્રો આ દવા છાંટવાથી આજે 20 આપણે જે 18-20 મણ જે માંડી થતી હોય ત્યાં મિત્રો 25-30 મણ પણ માંડી થઈ શકે છે, 40 મણ પણ માંડી થઈ શકે છે. પણ મિત્રો તેમાં બધું જોવાનું હોય છે, જમીન કેવી છે, પાણી કેવા છે, હવામાન કેવું છે, તેના પર બધો આધાર રહે છે. પણ આ દવાથી ઘણો બધો ફાયદો થશે. પણ મિત્રો જો મગફળીને જો તમારે જો આ દવા ન છાંટવી હોય તો મગફળીને એકદમ લંઘ આવવી જરૂરી છે. ટૂંકમાં સુકાઈ જવી જોઈએ, આમ લંઘાઈ જવી જોઈએ. આમ જે ઓલા પાંદડા હોય ને એ બપોરનો સમય થાય ને એટલે આમ નબળા આમ ડાઉન થઈ જવા જોઈએ. ત્યારબાદ મિત્રો પાણી મળવું જોઈએ. જો મિત્રો આ રીતના વરસાદ ચાલુ રહે તો આ દવા છાંટવી ખાસ જરૂરી છે. તો આ દવાના રિઝલ્ટ સારા પણ છે, કેમ કે આપણે જોયું છે. તો મિત્રો ફરી એકવાર મિત્રો આ જે દવા છે તેના નામ એકવાર તમને જણાવી દઉં, જેથી કરીને તમને ખરીદવામાં સહેલાઈ પડે. તો મિત્રો એક છે સાઇઝમોર, તે પણ સારી કંપની છે અને રિઝલ્ટ પણ સારા છે સાઇઝમોર. ત્યારબાદ મિત્રો ફોર્સ 9999 છે, તે પણ એક દવા સારી છે. ત્યારબાદ મિત્રો સમરસ આવે છે બજારની અંદર. ત્યારબાદ મિત્રો કલ્ટાર આવે છે, તે પણ સારું છે. પછી મિત્રો ગોદરેજનું ડબલ આવે છે, તે પણ સારું છે. પછી મિત્રો નિરિયા, અદામાનું એક નિરિયા આવે છે, તે પણ દવા સારી છે. તો મિત્રો આ તમારે આજુબાજુના એગ્રોમાં મળી રહેશે. આટલા મેં જે નામ તમને દર્શાવ્યા તેમાંથી કોઈ પણ એક લઈ લેવાનું સારી કંપનીમાં. જો મિત્રો તમારું એવું નથી કે હું કહું એક દવા તમારે લેવાની, જો તમારો ખુદનો અનુભવ હોય અને સારી દવા આવતી હોય તો તમે તે પણ છાંટી શકો છો. તો મારી ખેડૂતોને ખાસ ભલામણ છે કે મગફળીની અંદર આ દવાનો યુઝ કરવો અને જેથી કરીને તમે સારા પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકો. તો મિત્રો આનાથી વધારે ઉત્પાદન મળે છે અને સારો ફાયદો થાય છે. કેમ કે આપણો મારો મિત્રો પ્રયત્ન એ જ છે કે ખેડૂતોને 2 પૈસા વધારે મળે અને પાક સારો આવે અને ઉત્પાદન સારું મળે તો ખેડૂતો 2 પાંદડે થઈ શકે. તો મારી ખાસ ભલામણ છે કે આ દવાનો ઉપયોગ કરો, કેમ કે આ દવાથી ઘણા બધા ફાયદા થાય છે. પણ મિત્રો ખાસ એક વસ્તુ કે જમીનની અંદર તાકાત હોવી ખાસ જરૂરી છે. મગફળી જો ગ્રોથ એક ધારી કરતી જ જતી હોય તો આ ખાસ દવા ભૂલા વગર છાંટી દેજો, કેમ કે જેવો મિત્રો ગ્રોથ અટકશે તેવા સીધા અંદર મિત્રો મગફળીની અંદર સૂયા બેસવાનું સ્ટાર્ટ થશે. પણ એક ખાસ વસ્તુ કે જમીનની અંદર તાકાત હોવી જોઈએ, ન્યુટ્રી શક્તિ બધા તત્વો મિત્રો જમીનમાં હોવા ખાસ જરૂરી છે. તો મારી ખેડૂતોને આટલી જ ભલામણ છે કે આ દવા ખાસ છાંટો અને મિત્રો ટાઈમે પાણી આપો. અને આનો ગાળો છે તે 12-13 દિવસ વચ્ચે મૂકી અને પાછી છાંટવાની. અને મિત્રો 3 રાઉન્ડ મારવાના, ઓછામાં ઓછા આ દવાના છે 2 થી 3 રાઉન્ડ મારવાના. 2 મારશો તો એ પ્રમાણે રિઝલ્ટ મળશે અને 3 મારશો તો સારું રિઝલ્ટ મળશે. તો ખાસ મિત્રો મારી ભલામણ છે તમને કે આ દવા ખાસ વાપરજો. મિત્રો આજનો વિડીયોની અંદર બસ આટલું જ. જય સિદ્ધાર્થ મહાદેવર. મિત્રો મળી આગલા વિડીયોમાં, કે રજા આપશો. અને મિત્રો આપણી ચેનલની અંદર તમે સૌપ્રથમ વખત હો તો આપણી ચેનલને લાઈક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબ ખાસ કરી નાખજો. અને મિત્રો તમે નવા હો તો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ખાસ કરજો. અને મિત્રો આપણી જે ચેનલમાં બેલ આઇકન જે આવે છે તે ઘંટડી જે છે તે દબાવવાનું ભૂલશો નહીં, કેમ કે તમે ઘંટડી દબાવી દોશો એટલે મારા અવનવા તમને વિડીયો મળતા રહેશે. તો મિત્રો બસ રજા આપશો. જય શ્રીનાથ મહાદેવ.